નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। આજે આપણે ધોરણ 8 પાઠ નંબર 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન વિશે અભ્યાસ કરીશું। ભારત વર્ષોથી તેની સંસ્કૃતિ અને સમૃદ્ધિ માટે ખૂબ જ જાણીતો દેશ છે, માટે જ ભારતની સંસ્કૃતિ અને સમૃદ્ધિથી આકર્ષાઈને વિશ્વના અનેક દેશો ભારતમાં વેપાર અર્થે આવતા હતા। હવે તે કઈ કઈ પ્રજા ભારતમાં આવી તેના વિશે અભ્યાસ આપણે આ પાઠમાં કરવાનો છે અને તેમાં સૌપ્રથમ ભારતમાં આવવાનો પ્રયત્ન કોણે કર્યો તે આપણે અહીંયા જોવાનું છે। ક્રિસ્ટોફર કોલંબસ ભારતમાં આવવાનું શરૂઆત કરનાર સૌથી પહેલો કોણ છે? ક્રિસ્ટોફર કોલંબસ। તમે અહીંયા તેમનો એક ફોટો બતાવવામાં આવ્યો છે, તે જોઈ શકો છો। ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અનેક સાહસિકોમાંનો એક ઇટલીનો રહેવાસી પ્રસિદ્ધ કોલંબસ હતો। ભારતમાં આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર, અહીંયા તમારી સામે બે પ્રશ્ન આવશે કે ભારતમાં આવવાનો જળમાર્ગ કોણે સફળતાપૂર્વક શોધી નાખ્યો અને માત્ર પ્રયત્ન કરનાર। ભારતમાં આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અનેક સાહસિકોમાંનો એક ઇટાલીનો રહેવાસી પ્રસિદ્ધ કોલંબસ હતો। કોણ હતો? કોલંબસ। તે માનતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય છે। તે શું માનતો હતો કે જો આપણે પૂર્વમાં જવું હોય તો આપણે પશ્ચિમ બાજુથી પણ જઈ શકીએ છીએ। જેમ કે આ તમારી સામે એક નકશો છે, નકશામાં બતાવ્યું છે કે આ જે દિશા છે તે પૂર્વ દિશા છે। કઈ દિશા છે? પૂર્વ। અને આ જે છે તે પશ્ચિમ દિશા છે। હવે તે શું માનતો હતો કે જો તેને પૂર્વમાં જવું હોય તો પશ્ચિમ બાજુથી પણ જઈ શકાશે। આવું કેમ વિચાર્યું હશે તે તમારે મને જવાબ આપવાનો છે। કોલંબસ ઈસવીસન 1492માં ભારત આવવા નીકળ્યો। અહીંયા નોંધ રાખજો કે કોલંબસ કઈ સાલમાં ભારત આવવા નીકળ્યો? ઈસવીસન 1492માં। કઈ સાલમાં? 1492માં। તે આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો। હવે તે ભારત આવવા નીકળ્યો હતો પણ આકસ્મિક રીતે ક્યાં પહોંચી ગયો? અમેરિકા। અને તે જીવ્યો ત્યાં સુધી તે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો અને જીવ્યો ત્યાં સુધી તેને શું લાગ્યું? તેને હિન્દુસ્તાનની શોધ કરી છે। હવે તેને ભારતમાં આવવું હતું, તે ભારતમાં કયા માર્ગે આવી શકત? આ જે યુરોપનો દેશ છે અને યુરોપમાંથી તે આવવા માટે નીકળત તો અહીંયાથી આ રસ્તે રહીને આવત તો ક્યાં આવત? ભારત આવી શકત, પણ તે આકસ્મિક રીતે ક્યાં પહોંચી ગયો? આથી અમેરિકા પહોંચી ગયો અને જીવ્યો ત્યાં સુધી તે શું લાગ્યું કે તેને ભારતની શોધ કરી છે। આજે પણ અમેરિકાના મૂળ વતનીઓ રેડ ઇન્ડિયન અને કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાય છે। તેને ત્યાંના નામ આપ્યા કે એને શું લાગ્યું કે તેને ભારતની શોધ કરી છે, માટે ત્યાંના મૂળ વતનીઓ કયા નામે ઓળખાય છે? રેડ ઇન્ડિયન। અને કિનારાના લોકો કયા નામે ઓળખાય છે? વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાય છે। અહીંયા દરેક મુદ્દાને તમે ખાસ ધ્યાન રાખજો કે ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર, તો બીડું ઝડપનાર કોણ હતો? તો ઇટલીનો રહેવાસી કોલંબસ। પછી છે તે માનતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય। કોણ એવું માનતું હતું કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય? તો કોણ આવશે? કોલંબસ। કોણ આવશે? કોલંબસ। કોલંબસ કઈ સાલમાં ભારત આવવા નીકળ્યો હતો? તો 1492માં। તે આકસ્મિક રીતે ક્યાં પહોંચી ગયો? અમેરિકામાં। અને તે જીવ્યો ત્યાં સુધી શું માનતો રહ્યો કે તેને હિન્દુસ્તાનની શોધ કરી છે। આજે તો અમેરિકાના મૂળ વતનીઓ કયા નામે ઓળખાય છે? રેડ ઇન્ડિયન। અને ત્યાં કિનારાના ટાપુઓના લોકો કયા નામે ઓળખાય છે? વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાય છે।
હવે જોઈશું વાસ્કોડ ગામા. વાસ્કોડ ગામા જે પોર્તુગલના રહેવાસી હતો અને તે ભારતમાં આવવાનો જળમાર્ગ શોધ્યો હતો. ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્તુગલ દેશનો રહેવાસી વાસ્કોડ ગામા હતો. હવે શરૂઆત કોને કરી હતી? કોલંબસે. અને ભારતમાં આવવાનો સફળતાપૂર્વક જળમાર્ગ કોને શોધી નાખ્યો? તો વાસ્કોડ ગામાએ. યાદ રાખજો, ભારતમાં આવવાનો જળમાર્ગ સફળતાપૂર્વક કોને શોધ્યો? વાસ્કોડ ગામાએ. ક્યાંના રહેવાસી હતા? પોર્તુગલ દેશના રહેવાસી હતા. તેનું જહાજ આફ્રિકાના દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવીને આફ્રિકાના પૂર્વ કિનારે મલ્દીની પહોંચીને હિન્દ મહાસાગરમાં આગળ વધતા મોહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખાલસીની મદદથી હિન્દ મહાસાગરમાં થઈ 22મી મે 1498ને દિવસે કાલિકટ બંદરે આવ્યું. હવે તમારી સામે અહીંયા જે મુદ્દો મૂકવામાં આવ્યો છે તેમાં શું છે કે તેનું જહાજ આફ્રિકાની કેપ ઓફ ગુડ હોપે ફરતું. હવે તમારી સામે એક નકશો છે, તેમાં તમે જોઈ શકો છો કે આ જે છે યુરોપ ખંડ, અને યુરોપ ખંડથી ક્યાં આવ્યું હતું? કેપ ઓફ ગુડ હોપથી ફરીને તે કાલિકટ બંદરે પહોંચ્યું હતું. આફ્રિકાનો જે આ કિનારો છે તે કયા નામે ઓળખાય છે? કેપ ઓફ ગુડ હોપ. ત્યાંથી તે ફરીને દક્ષિણે થઈને કેપ ઓફ ગુડ હોપ પર ચક્કર લગાવીને કયા? તો કે પૂર્વ કિનારેથી માલદીવ પહોંચીને ક્યાં પહોંચ્યું હતું? માલદીવ પહોંચીને તે હિન્દ મહાસાગરમાં આગળ વધીને કયા? હિન્દ મહાસાગરમાં આગળ વધીને મોહમ્મદ ઇબ્ન મજીદ એક વ્યક્તિ હતો કે મોહમ્મદ ઇબ્ન મજીદ નામનો એક ખાલસી હતો, તેની મદદ લઈને તે હિન્દ મહાસાગરમાં થઈને કઈ સાલમાં? તો કે 22મી મે 1498. કઈ સાલ? 22 મે 1498ના દિવસે કયા બંદરે પહોંચ્યો હતો? કાલિકટ બંદરે પહોંચ્યો હતો. કોણ? વાસ્કોડ ગામા. કાલિકતનો રાજા ઝામોરીન હતો. તેને આ પોર્તુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી. હવે પોર્તુગીઝનો જે સાહસિક હતો તે ભારતમાં આવ્યો અને તે સમયે ત્યાંનો રાજા કોણ હતો? કાલિકટનો ઝામોરીન. ખાસ યાદ રાખજો, પોર્તુગીઝ જ્યારે ભારતમાં આવ્યો ત્યારે તે કયા બંદર ઉતર્યો હતો? કાલિકટ બંદર. અને તે સમયે ત્યાંના રાજા કોણ હતા? ઝામોરીન. તેને આ પોર્તુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી. પોર્તુગીઝોને ભારતમાં વેપાર કરવાની છૂટ કોણે આપી હતી? તો કાલિકટના રાજા ઝામોરીને. ઈસવીસન 1502માં પોર્તુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી હતી. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો કે પોર્તુગીઝોએ કઈ સાલમાં વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી હતી? તો કે 1502માં. કઈ સાલમાં? 1502માં પોર્તુગીઝોએ વેપાર કરવા માટે ક્યાં કોઠી સ્થાપી હતી? કાલિકટમાં કોઠી સ્થાપી હતી. અહીંયા બધી અલગ અલગ પ્રજા આવશે ને દરેક પ્રજાએ અલગ અલગ જગ્યા પર કોઠી સ્થાપી છે ને કઈ સાલમાં સ્થાપી છે તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે દરેક વસ્તુને તમારે ધ્યાન આપજો કે પોર્તુગીઝ સૌથી પહેલાં ભારતમાં કઈ પ્રજા આવી? તો તમારે પોર્તુગીઝો યાદ રાખવાની છે. કઈ પ્રજા? પોર્તુગીઝો. કઈ પ્રજા હતી? પોર્તુગીઝો. તે ભારતમાં સૌપ્રથમ કાલિકટ બંદરે આવી હતી. કઈ સાલમાં? 1498ની સાલમાં. તે સમય માટે કયા બંદરે ઉતરી હતી? તો કાલિકટ બંદરે. અને તેમને કયા રાજાએ પરમિશન આપી હતી? તો ઝામોરીને. પછી વેપાર માટે કાલિકટમાં તેમને કઈ સાલમાં કોઠી સ્થાપી હતી? તો 1502માં. તેના ફરતે કિલ્લેબંધી કરી અબુકર્ક નામના એક સેનાપતિને તેના રક્ષક નિમ્યો. હવે કોને રક્ષક નીમવામાં આવ્યો? જે કોઠી બનાવી હતી કાલિકટમાં તેની આસપાસ કિલ્લેબંધી કરીને અલ્બુકર્ક નામનો એક સેનાપતિ હતો, તેને ત્યાંનો રક્ષક તરીકે નીમવામાં આવ્યો હતો. અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધી
ઈસવીસન 1506માં ગોવા જીતી લીધું। અહીંયા યાદ રાખવાનું છે કઈ સાલમાં? 1506માં ગોવા જીતી લીધું। કોને? અલ્બુકર્કે। યાદ રાખજો અહીંયા 1502માં શું કર્યું હતું? કાલિકટમાં વેપાર માટે કોઠી સ્થાપી હતી અને અલ્બુકર્કે કઈ સાલમાં ગોવા જીતી લીધું? 1506માં। 100 વર્ષમાં પોર્ટુગીઝોએ 100 વર્ષોમાં પોર્ટુગીઝોએ મેંગલોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ તેમના નિયંત્રણમાં લાવી શક્યા હતા। અહીંયા ખાસ યાદ રાખો કે પોર્ટુગીઝોએ કઈ કઈ જગ્યા પર પોતાની કોઠીઓ સ્થાપી અને પોતે 100 વર્ષોમાં કઈ જગ્યા પર પોતાનો વેપાર સ્થાપ્યો? તો અહીંયા છે મેંગલોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ વગેરે જગ્યાએ પોતાના નિયંત્રણ મેળવી લીધું હતું। હવે છે પોર્ટુગીઝ સત્તાનો અંત। હવે ભારતમાં તેમને પોતાનો વેપાર તો સ્થાપ્યો, પણ તે પ્રજાનો અંત કઈ રીતે આવ્યો તે આપણે અહીંયા જોવાનું છે। 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો। પોર્ટુગલ પ્રજા કઈ સદીમાં ભારતમાં આવી હતી? તો સૌપ્રથમ વાસ્કો દ ગામા આવ્યો હતો ને 1498ની સાલમાં, તો 14મી સદીમાં આવી હતી। હવે 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર કયા તરફ વધવા લાગ્યો હતો? બંગાળ તરફ વધવા લાગ્યો હતો। આ સમયે મુઘલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી ઉપર હતા। હવે તેમને સૌપ્રથમ ઝામોરીન પાસેથી તો પરવાનગી લઈ લીધી અને વેપાર સ્થાપ્યો, પણ જ્યારે તેમનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો તે સમયે દિલ્હીની ગાદી ઉપર કોણ હતું? તો શાહજહાં ગાદી પર હતો। બંગાળમાં તેના સુબાએ પોર્ટુગીઝોના રાજા ઝામોરીનના દરબારમાં વાસ્કો દ ગામાના વર્તન સામે શાહજહાને ફરિયાદ કરી। હવે પોર્ટુગીઝોની વિશે ફરિયાદ વાસ્કો દ ગામાની કોને કરવામાં આવી? શાહજહાં સામે ફરિયાદ કરવામાં આવી। ઝામોરીનના સુબાએ શું કર્યું? તો તેની ફરિયાદ શાહજહાં સામે કરી। પરિણામે શાહજહાંના ફરમાનથી તેની હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને વાહનો સળગાવી નાખ્યા। શું થયું કે શાહજહાંએ ફરમાન કર્યો કે તે પોર્ટુગીઝો યોગ્ય વ્યવહાર ન કરતા હોય તો તેમને શાહજહાંએ ફરમાન કરતા તેમની હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને વાહનો સળગાવી નાખવામાં આવ્યા। આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને પરિણામે પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો। હવે તમારે અહીંયા ગાડી પોર્ટુગીઝ સત્તાનો અંત કઈ રીતે આવ્યો, જો એવી એક શોર્ટ નોટ લખવાની આવે તો તમારે અહીંયા જણાવવાનું છે કે 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો હતો। આ સમયે મુઘલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતા। હવે બંગાળના જે સુબાઓ હતા તેમણે શાહજહાં સામે શું કર્યું? પોર્ટુગીઝોના વર્તનની ફરિયાદ કરી। તો શાહજહાંના ફરમાનથી શું થયું કે તેમની હુગલીની કોઠી સળગાવી દેવામાં આવી અને હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને વાહનો સળગાવી નાખવામાં આવ્યા અને આ રીતે પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો। પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી જ મર્યાદિત રહી। તેમણે અનેક જગ્યા પર પોતાના વેપારી મથકો સ્થાપ્યા હતા, પણ જ્યારે શાહજહાંના ફરમાનથી તેમના કોઠીઓ તોડી નાખવામાં આવી અને વાહનો સળગાવવામાં આવ્યા ત્યાર પછી પોર્ટુગીઝ સત્તા માત્ર કઈ જગ્યા પૂરતી જ મર્યાદિત રહી? તો દીવ, દમણ અને ગોવા પૂરતી જ મર્યાદિત રહી। હવે છે ભારતમાં ડચ લોકો। સૌથી પહેલાં આપણે કઈ પ્રજા જોઈ? પોર્ટુગીઝો। તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે ભારતમાં આવનાર સૌપ્રથમ પ્રજા કઈ હતી? તો પોર્ટુગીઝો હતી। ત્યાર પછી કોણ આવ્યું? ડચ લોકો। પોર્ટુગીઝોના આગમન પછીના 100 વર્ષે લગભગ 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ એટલે કે હાલનું નેધરલેન્ડ, અહીંયા ખાસ ધ્યાન રાખજો, હોલેન્ડ એટલે હાલનું નેધરલેન્ડ, કઈ સદીમાં? 16મી સદીમાં
રહેવાસી ડચ લોકો વેપાર અર્થે આવ્યા હતા. ભારતમાં 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ એટલે કે હાલનું નેધરલેન્ડ, ત્યાંના રહેવાસી ડચ લોકો વેપાર અર્થે ભારતમાં આવ્યા હતા. સૌપ્રથમ પુલિકટ અને મદ્રાસ, હાલનું ચેન્નાઈ. હવે ખાસ યાદ રાખજો, સૌપ્રથમ પુલિકત અને મદ્રાસ, જે આપણે હાલમાં ચેન્નાઈ તરીકે ઓળખીએ છીએ, માં તેમણે કોઠી સ્થાપી હતી. હવે ડચ લોકોએ સૌપ્રથમ કયા કોઠી સ્થાપી હતી? પુલિકટ અને મદ્રાસ. તમારે ખાસ પહેલું, પોર્ટુગીઝોએ સૌપ્રથમ કયા કોઠી સ્થાપી હતી? કાલિકટ બંદરે. કયા ગાડી? કાલિકટ બંદરે પોર્ટુગીઝોએ સૌપ્રથમ કોઠી સ્થાપી હતી. જ્યારે અહીંયા શું બતાવે છે કે ડચ લોકોએ સૌપ્રથમ ક્યાં કોઠી સ્થાપી હતી? તો પુલિકટ અને મદ્રાસમાં. ઈસવીસન 1663માં આગ્રામાં પણ તેમણે કોઠી સ્થાપી હતી. હવે સૌપ્રથમ ડચ લોકોએ ક્યાં કોઠી સ્થાપી હતી? તો તમે પુલિકટ અને મદ્રાસ કહી શકો છો. અને ઈસવીસન 1663માં ક્યાં કોઠી સ્થાપવામાં આવી હતી? તો આગ્રામાં કોઠી સ્થાપવામાં આવી હતી. હવે છે ભારત પર અંગ્રેજોની નજર. હવે ડચ પછી કઈ પ્રજા આવી? તો અંગ્રેજોએ ભારત પર વેપાર અર્થે નજર નાખી. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. હવે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કઈ સાલમાં થઈ? 1600ની સાલમાં. કોણે સ્થાપના કરી હતી? એલિઝાબેથ. કઈ કંપનીની સ્થાપના થઈ? તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. એક જ મુદ્દાની અંદર 4 પ્રશ્ન છે. ઈસવીસન 1600ની સાલમાં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કઈ સાલમાં થઈ? 1600ની સાલમાં. કોણે કરાવી હતી? એલિઝાબેથે. ક્યાંના રાણી હતા? ઇંગ્લેન્ડના. કઈ કંપનીની સ્થાપના થઈ? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઈસવીસન 1608માં પહેલું અંગ્રેજ વાહન હિન્દુસ્તાનના સુરત બંદરે પહોંચ્યું. હવે સૌપ્રથમ અંગ્રેજ વાહન હિન્દુસ્તાનના કયા બંદરે આવ્યું હતું? સુરત બંદરે. કયા બંદરે? સુરત. કઈ સાલમાં? 1608માં. ઈસવીસન 1608માં પહેલું અંગ્રેજ વાહન હિન્દુસ્તાનના સુરત બંદરે આવ્યું હતું. અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે, 1600ની સાલમાં સૌપ્રથમ ઇંગ્લેન્ડની રાણીએ જે કંપની સ્થાપી તેનું નામ શું છે? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ત્યાર પછી ઈસવીસન 1608માં પહેલું અંગ્રેજ વાહન હિન્દુસ્તાનના કયા બંદરે? તો કે સુરત બંદરે આવ્યું હતું. હિન્દુસ્તાનની ધરતી ઉપર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિન્સ આ વાહનનો કેપ્ટન હતો. હવે ખાસ યાદ રાખવાનું છે કે ભારતની ભૂમિ ઉપર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ કોણ હતો? હોકિન્સ હતો. કોણ હતો? હોકિન્સ, જે વાહનનો કેપ્ટન હતો. અંગ્રેજ વાહનનો કેપ્ટન કોણ હતો? હોકિન્સ. ભારતની ભૂમિ ઉપર પ્રથમ અંગ્રેજ કોણ આવ્યો હતો? હોકિન્સ હતો. જહાંગીરને મર્યો. હવે જે હોકિન્સ હતો તે કોને મર્યો? જહાંગીરને મર્યો, પરંતુ પરવાનગી મળી નહીં. ત્યારબાદ આવનાર સર થોમસ રોયે જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી લીધી. હવે સૌપ્રથમ કોણ આવ્યો? હોકિન્સ, પણ હોકિન્સને પરવાનગી મળી નહીં. હવે જહાંગીર ત્યાર પછી કોણ આવ્યો? સર થોમસ રો. બીજો અંગ્રેજ કોણ છે? સર થોમસ રો. તે જહાંગીરને મળ્યો અને સૌપ્રથમ સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી મેળવી લીધી. ત્યાર પછી દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી. શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. સૌપ્રથમવાર સુરતમાં વેપાર કરવાની પરવાનગી કોની પાસેથી મેળવવામાં આવી હતી? જહાંગીર પાસેથી. કોણે મેળવી હતી?
સૌપ્રથમ જહાંગીર પાસેથી પરમિશન લીધી અને કોણે મેળવી? સર થોમસ રોયે. ત્યાર પછી દિલ્હીની ગાદી ઉપર કોણ આવ્યો? શાહજહાં. અને શાહજહાંએ અંગ્રેજોને ક્યાં વેપાર કરવાની છૂટ આપી? તો કે બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. હવે અંગ્રેજો પછી ભારતમાં આવી ડચ પ્રજા આવી. ડચ પ્રજા નહીં, ફ્રેન્ચો. ડચ પ્રજા વિશે આપણે જોઈ ગયા. અંગ્રેજો પછી ભારતમાં કોણ આવ્યું? ફ્રેન્ચ પ્રજા આવી. ફ્રેન્ચ લોકો ભારતમાં આવ્યા. ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની ઈસવીસન 1664માં સ્થાપી હતી. યાદ રાખજો, ફ્રેન્ચોએ કઈ કંપનીની સ્થાપના કરી? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. અંગ્રેજોએ કઈ કંપનીની સ્થાપના કરી હતી? અંગ્રેજોએ કઈ કંપનીની સ્થાપના કરી? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. જ્યારે ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. અંગ્રેજોએ 1600ની સાલમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ફ્રેન્ચોએ 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. અહીંયા સાલમાં જરા પણ ગૂંચવારો ના થાય તે માટે મહત્ત્વની સાલ તમારે નોંધવાની છે. જે હું અહીંયા બોલતા જઈને અંડરલાઈન કરાવું છું તે દરેક મુદ્દા તમારે તમારી નોટમાં નોંધવાના છે. નોટ સાથે લઈને બેસવાની છે. તેમણે સુરત અને પોંડિચેરીમાં કોઠી સ્થાપી. ફ્રેન્ચોએ કઈ કઈ જગ્યા પર કોઠી સ્થાપી? સુરત અને પોંડિચેરીમાં કોઠી સ્થાપી. ફ્રેન્ચોની કંપનીનો વડો ડુપ્લે છે, જેને ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા હતી. હવે ખાસ યાદ રાખજો, ફ્રેન્ચોનો વડો કોણ હતો? ડુપ્લે, જે ભારતમાં પોતાનો વિસ્તાર વધારવાની ઈચ્છા રાખતો હતો. યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો બે બરવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી હતી. હવે ભારતમાં અનેક પ્રજા આવી, પણ સૌથી વધારે હરીફાઈમાં ઉતરનાર બે પ્રજા હતી, અંગ્રેજો અને ફ્રેન્ચો, જે એકબીજાની હરીફાઈમાં ઉતરી હતી. આમ ઘણી તકરારો અને લડાઈઓ થઈ, જેમાં છેવટે અંગ્રેજો સફળ થયા. હવે ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે ઘણી તકરારો અને લડાઈ થઈ, જેમાં છેવટે કોણ જીત્યું? અંગ્રેજો જીત્યા. હવે છે બંગાળમાં અંગ્રેજોનો વેપાર. બધી જ પ્રજાઓ ભારતમાં આવી, પણ લાંબા સમય સુધી ટકી શકી નહીં, અને છેવટે ભારતમાં જે સૌથી વધારે સમય વેપાર કરવા માટે ટકી તે કોણ હતી? અંગ્રેજો. હવે અંગ્રેજોએ બંગાળમાં કેવો વેપાર વધાર્યો તે અહીંયા જોઈએ. ઈસવીસન 1651માં હુગલી નદીને કાંઠે અંગ્રેજોએ પહેલ વેપાર કરવાની શરૂઆત કરી. હવે અહીંયા ધ્યાન આપજો કે ઈસવીસન કઈ સાલમાં? 1651માં. કઈ નદીના કિનારે? હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ પહેલ વેપાર કરવાની શરૂઆત કરી. પોતાની કોઠીઓ સ્થાપી. આજુબાજુ કિલ્લાઓ બંધાવ્યા. પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા. અંગ્રેજોએ શું કર્યું કે કિલ્લાઓ બંધાવ્યા અને કિલ્લાની આસપાસ કિલ્લેબંધી કરાવીને રક્ષણ માટે સૈનિકો રાખ્યા. મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડની એટલે રકમના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી. હવે ઔરંગઝેબ જ્યારે ત્યાં દિલ્હીની ગાદી પર હતો ત્યારે શું કર્યું અંગ્રેજોએ કે કોઈ પણ પ્રકારનો વાર્ષિક કર આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી. બંગાળમાં કરમુક્ત વેપાર કરવાની ફરમાનમાં ફક્ત કંપનીએ જ કરમુક્ત વેપાર કરવાની છૂટ હતી. હવે અહીંયા શું છે કે કોઈ પણ પ્રકારના કર આપ્યા વગર વેપાર કરવાની છૂટ માત્ર કંપનીને જ આપી હતી. પરંતુ કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા તેના માટે પણ કોઈ પણ પ્રકારનો કર આપતા નહીં. હવે કંપનીના જે અધિકારીઓ હતા તે વ્યક્તિગત રીતે જે વેપાર કરે તેના માટે પણ કોઈ પણ પ્રકારનો કર ચૂકવતા હતા નહીં.
જેથી બંગારાની કરવેરાની આવક ઘટી. હવે કોઈપણ પ્રકારનું રાજ્ય હોય કે કોઈપણ પ્રકારનો દેશ હોય તેને ચલાવવા માટે કોઈપણ પ્રકારની આવક જોઈએ. હવે જો એ આવક ના મળે તો દેશ ચાલી શકે નહીં. તેવી જ રીતે અંગ્રેજો જ્યારે અહીંયા ભારતના બંગાળમાં વેપાર કરતા હતા ત્યારે તે કોઈપણ પ્રકારનો કર આપતા નહીં. હવે કંપની ચલાવવા માટે ત્યાંના ઔરંગઝેબે છૂટ આપી, પણ ત્યાંના જે વ્યક્તિગત અધિકારીઓ હતા તે પણ કોઈપણ પ્રકારનો કર ચૂકવતા નહોતા, અને જેના કારણે બંગારાની કરવેરાની આવક શું થઈ? ઘટી. જેથી બંગારાના નવાબ મુર્શિદુદ્દીન અલી ખાનનો વિરોધ કર્યો. મુર્શિદુદ્દીન અલી ખાન નામનો જે ત્યાંનો નવાબ હતો બંગારાનો, તેને શું કર્યો? તે વાતનો વિરોધ કર્યો. આ વિવાદ દિન પ્રતિદિન વધતો રહ્યો. શું થયું કે આ વાત આ બંગારાના નવાબને ગમી નહીં અને તેનો વિરોધ કર્યો, અને આ વિરોધ દિન પ્રતિદિન વધતો રહ્યો, અને અંતે તેના પરિણામે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. નવાબના કહેવા પર તે વાત માનવામાં આવી નહીં, અને તેના કારણે શું થયું? યુદ્ધ થયું. કઈ સાલમાં? 1757માં. કયું યુદ્ધ? પ્લાસીનું યુદ્ધ. હવે આપણે અહીંયા પ્લાસીના યુદ્ધ વિશે અભ્યાસ કરીશું. પ્લાસીનું યુદ્ધ. માં સિરાજ ઉદ દૌલા બંગાળનો નવાબ બન્યો. તેની અંગ્રેજો પર ધાક હતી. હવે અંગ્રેજો ઉપર એક જ વ્યક્તિની ધાક હતી, જે કોણ હતા? સિરાજ ઉદ દૌલા, જે કઈ સાલમાં બંગાળના નવાબ બન્યા હતા? 1756માં. કઈ સાલમાં? 1756માં સિરાજ ઉદ દૌલા તે બંગાળના નવાબ બન્યા. સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી અને સિરાજ ઉદ દૌલાના હરીફોને મદદ માંગી કરી. કે શું કર્યું તેમણે? કે સિરાજ ઉદ દૌલા જો બંગાળનો નવાબ રહેશે તો અંગ્રેજોને ગમે નહીં, કારણ કે તેમને વેપાર કરવા માટે છૂટ મળતી ન હતી. તેના કારણે તેમણે વિચાર્યું કે જો આપણને કોઈકની મદદ મળે તો આપણે સિરાજ ઉદ દૌલાને સત્તા પરથી હટાવીએ. સિરાજ ઉદ દૌલાએ કંપનીને હુકમ કર્યો કે કંપની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે, અંગ્રેજો તેમની કોઠીની કિલ્લેબંધી કરવાનું બંધ કરે અને કાયદેસરનો કર ભરી શરતોનું પાલન કરી વેપાર કરે. હવે સિરાજ ઉદ દૌલાએ ફરમાન કર્યું કે જો અંગ્રેજોએ ભારતમાં વેપાર કરવો હોય તો કાયદેસર રીતે કર ભરો અને કિલ્લેબંધી બંધ કરીને યોગ્ય રીતે વેપાર કરો. આ બાબતને બંને પક્ષ સમાધાન કરવા તૈયાર ન હતી. અંગ્રેજો શું કરતા? કર ભર્યા વગર તે વેપાર કરશે. જ્યારે સિરાજ ઉદ દૌલા આ વસ્તુને યોગ્ય માનતા ન હતા અને અંગ્રેજોને કહ્યું કે તમારે યોગ્ય રીતે કર ભરીને વેપાર કરવો હોય તો કરો. એટલે બંને પક્ષો એકબીજાની સાથે આ બાબતમાં સમાધાન કરવા તૈયાર હતા નહીં. તેથી નવાબે 30,000 સૈનિકોની સાથે રાખી અંગ્રેજની કોઠી ઉપર શું કર્યો? હુમલો કર્યો. કેટલા સૈનિક સાથે? 30,000 સૈનિક સાથે સિરાજ ઉદ દૌલાએ અંગ્રેજો ઉપર હુમલો કર્યો. નવાબની ફોજે અંગ્રેજોને બંદીવાન બનાવી તેના વાહનો ઘેરી લીધા. નવાબની ફોજે શું કર્યું? અંગ્રેજોને બંદીવાન બનાવ્યા અને વાહનોને ઘેરી લીધા. અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો. હવે નવાબે જ્યારે તેમના ઉપર 30,000 સૈનિકો સાથે હુમલો કર્યો માટે અંગ્રેજના જે સૈનિક હતો કોણ? રોબર્ટ ક્લાઇવ, તેની આગેવાની હેઠળ તેમને પણ વળતો હુમલો કર્યો. રોબર્ટ ક્લાઇવે સિરાજ ઉદ દૌલા એક સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી મદદ માંગી. તેને રાજી કરી લીધો. હવે સિરાજ ઉદ દૌલાને તો હરાવવો અઘરો જ હતો, પણ રોબર્ટ ક્લાઇવે શું કર્યું? સિરાજ ઉદ દૌલાના જે એક સેનાપતિ હતો કોણ? મીર જાફર. સિરાજ ઉદ દૌલાનો જે સેનાપતિ હતો મીર જાફરને શું કર્યું? નવાબ બનાવવાની લાલચ આપી અને તેને હરાવવા માટેની મદદ માંગી.
પ્લાસી યુદ્ધમાં ક્લાઇવે સિરાજ ઉડ ડેલાને હરાવી ડગાથી ખૂન કર્યું. પ્લાસીના યુદ્ધની અંદર શું થયું કે સિરાજ ઉડ ડેલાને ડગાથી હરાવી દેવામાં આવ્યો અને તેનું ખૂન કર્યું. આ લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્વની ઘટના ગણાય છે. આ બનાવથી ભારતનો ઇતિહાસ બદલાય છે. શું થયું? જો પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ ડેલા હાર્યો ન હોત તો ભારતમાં અંગ્રેજોએ ક્યારે પણ શાસન કર્યું હોત નહીં. પણ તેના જ સિરાજ ઉદ ડેલાના સેનાપતિએ તેની સાથે દગો કર્યો અને તેનું ખૂન કર્યું અને આ ઘટનાથી જ ભારતનો ઇતિહાસ બદલાયો. પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? 1757માં. કોની વચ્ચે? સિરાજ ઉદ ડેલા અને અંગ્રેજો વચ્ચે. તેમાં કોની જીત થઈ હતી? તો અંગ્રેજોની. હવે ધ્યાન રાખજો. પ્લાસી શું આપ જાણો છો કે પ્લાસી નામ કેમ પડ્યું? ખરેખર મૂળ નામ પલાસી છે. જે પ્લાસીનું યુદ્ધ તમે નામ સાંભળ્યું ને તે પ્લાસી નામ કઈ રીતે પડ્યું? તો તેનું મૂળ નામ શું છે? પલાસી. ત્યાંના પલાસ એટલે કે ખાખરા નામના વૃક્ષો પરથી નામ પડેલ છે. હવે જે મેદાનમાં યુદ્ધ થયું હતું ત્યાં પલાસ નામના વૃક્ષો થાય છે. હવે પલાસ એટલે કયા વૃક્ષ? ખાખરાના વૃક્ષો. પલાસના ફૂલ લાલ રંગના હોય છે. ખાખરા પલાસના વૃક્ષ લાલ રંગના હોય છે. તેનો ગુલાલ અને હોળીના રંગોનો ઉપયોગ થાય. હોળીના રંગો બનાવવામાં ઉપયોગ થાય છે. હવે છે બક્સરની લડાઈ. પ્લાસીના યુદ્ધ પછી બક્સરની લડાઈ થઈ હતી. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવીને કંપનીએ પોતાની ઈચ્છા સંતોષી. હવે અંગ્રેજોને કેવા એક નવાબ જોઈતા હતા જે અંગ્રેજોને સરળતાથી ભારતમાં વેપાર કરવા દે અને કોઈ પણ પ્રકારની દખલગીરી કરે નહીં. અને સિરાજ ઉદ ડેલા અંગ્રેજોને વેપાર કરવા માટે યોગ્ય રીતે પરવાનગી આપતા હતા નહીં. કર ચોક્કસ પ્રકારનો ભરવાનો કહેતા હતા. એટલા માટે અંગ્રેજોએ શું કર્યું? સિરાજ ઉદ ડેલાને દગાથી મારી નખાવ્યો અને તેની જગ્યા પર કોને નવાબ બનાવવામાં આવ્યો? મીર જાફરને નવાબ બનાવવામાં બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો કે જે તેના ઈશારે કામ કરે. હવે કંપની એટલે કે અંગ્રેજોને કેવો માણસ જોઈતો હતો કે તેના ઈશારે કામ કરે. પરંતુ કેટલીક બાબતોમાં મીર જાફરે કંપનીનો વિરોધ કર્યો. હવે કંપનીને એવો કોઈ પણ માણસ ના ગમે કે જે પોતાના કામની અંદર દખલગીરી કરે. પણ મીર જાફરે પણ શું કર્યું? કંપનીની અમુક બાબતોમાં શું કર્યું? વિરોધ કર્યો. તેથી કંપનીએ તેને દૂર કરી તેની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવી દીધો. દેખો અહીંયા શું કર્યું છે? પહેલાં તો સિરાજ ઉદ ડેલાને દગાથી મારી નખાવવામાં આવ્યો અને તેના સેનાપતિ મીર જાફરને ત્યાંનો નવાબ બનાવવામાં આવ્યો હતો. કોને? મીર જાફરને ત્યાંનો નવાબ બનાવવામાં આવ્યો. અને મીર જાફરને જ્યારે વિરોધ કરતા જોયો એટલે મીર જાફરને હટાવીને કોને બનાવી દીધો ફરી પાછો કંપનીનો નવાબ? તો કે મીર કાસિમને. નવાબ બન્યા પછી અહીંયા લખવામાં મિસ્ટેક છે. નવાબ બન્યા પછી મીર કાસિમ કંપનીને પરેશાન કરવા લાગ્યો. હવે મીર જાફરને હટાવીને મીર કાસિમને ત્યાંનો નવાબ બનાવવામાં આવ્યો. પણ મીર કાસિમ નવાબ બન્યો ત્યાર પછી તે શું કર્યું? તો કે કંપનીને પરેશાન કરવા લાગ્યો. એવું લાગતા ઈસવીસન 1764માં બક્સરની લડાઈ કઈ સાલમાં થઈ હતી? 1764માં. બક્સરની લડાઈ દ્વારા તેને હરાવીને મીર જાફરને બીજી વાર બંગાળનો નવાબ બનાવી દીધો. 1764ની સાલમાં બક્સરની લડાઈ થઈ અને તે કોની વચ્ચે થઈ હતી? મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે. હવે મીર કાસિમને લડાઈમાં હરાવી ફરી પાછો કોને નવાબ બનાવી દીધો? મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દીધો. ઈસવીસન 1765માં મીર જાફરનું મૃત્યુ થયું. તે પછી ક્લાઇવ ખુદ બંગાળનો નવાબ બની બેઠો. રોબર્ટ ક્લાઇવે શું કર્યું? જાફરને હટાવીને મીર કાસિમને મૂક્યો. મીર કાસિમ જ્યારે દખલગીરી કરવા લાગ્યો ત્યારે તેની સાથે યુદ્ધ કરીને ફરી પાછો મીર જાફરને ત્યાંનો નવાબ બનાવ્યો અને
ઈસવીસન 1765માં જ્યારે મીર જાફરનું મૃત્યુ થયું ત્યારે રોબર્ટ ક્લાઇવ પોતે જ બંગાળનો નવાબ બની ગયો. આમ બંગાળથી શરૂ થયેલા અંગ્રેજ શાસને પૂરા ભારતને કેવી રીતે ગુલામીની જંજીરમાં જકડી લીધું અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપનીમાંથી આગળ વધતા આખા ઉપખંડની શક્તિશાળી સત્તા થઈ ગઈ અને આ રીતે અંગ્રેજોએ ભારતમાં 200 વર્ષ સુધી આપણા ઉપર રાજ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ પૂરો થાય છે. આ પાઠ પછી તમારે જે સ્વાધ્યાય આપવામાં આવે તે તમારે નોટમાં લખવાનું છે.